આ કામે ફરિયાદી વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડિયા રહેવાસી મોરબી રવાપરના હોય આરોપીઓ એક હરિભાઈ જયંતિલાલ ભટ્ટી, ધવલ અલ્પેશ પટની, આશિષ ગુણવંતભાઈ મંડલિયા, ઇરફાન સાદિકભાઈ વડગામા અને ભાવનાબેન પ્રેમજીભાઈ સોલંકી જે તમામ સોનાના એક શોરૂમના અલગ અલગ કર્મચારી છે, જેમાં મેઇન કર્મચારી હરિભાઈ જયંતિભાઈ ભટ્ટી આ પાંચેય આરોપીઓએ મળી અને સોનાના કુલ દાગીના 104 જેની કિંમત 2,53,61,00,000 થાય એટલી ઉચાપત કરેલી હતી, જેમાં એમણે પોતે સ્વીકારીને 98,12,582ના 73 નંગ દાગીના પરત કરી આપેલ છે અને બાકીના દાગીના છે એના 1,56,14,00,000ની ફરિયાદ આ કામે નોંધાવવામાં આવેલ છે. આ આરોપીઓ છે એમણે સોનાના દાગીના જે શોરૂમમાં વેચાતા હોય એનું એ લોકોએ ટેગ કાઢી અને ટેગની મદદથી એ સોનાના દાગીના છે હજી હાજર છે એવું સ્ટોક મેન્ટેન કરી અને દાગીના છે બારોબાર વેચી દીધેલા હતા અને અમુક દાગીના છે એમણે પોતે મુથુટ ફાઇનાન્સમાં વગેરેમાં મૂકી અને એની પરથી ફાઇનાન્સ ઉપાડેલું હતું. આ પ્રકારે ઉચાપત કરેલી. હાલ આરોપી જયંતિલાલ ભટ્ટી, ધવલ અલ્પેશ પટણી, આશિષ ગુણવંતભાઈ માંડવિયા, ઇરફાન સાદિક આ 4 આરોપીને અટક કરવામાં આવેલ છે. તેમને નામદાર કોર્ટમાં રજૂ કરતાં 7 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે.